નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. પંચમહાલ જિલ્લામાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર, પાવાગઢ, વડા તળાવ ખાતે પંચમહોત્સવના ત્રીજા દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ત્રીજા દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક શ્રી આદિત્ય ગઢવીએ સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ થકી કરાઈ હતી, જેમાં સ્થાનિક કલાકાર વિજાનંદ તુરી દ્વારા રાવણ હથ્થા દ્વારા લોકસંગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ફિલ્મનું LED પર નિદર્શન કરાયું હતું. સરકારશ્રી અને જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે. પંચમહોત્સવની બાજુમાં ક્રાફ્ટ બજાર, જ્યાં જિલ્લાની ઓળખ સમાન વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ ખાતે જિલ્લાના વ્યંજનો, બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો કરાયો છે, જેનો લોકો મોટી સંખ્યામાં લાભ લઈને ખરીદી કરી રહ્યા છે. આ સાથે આજરોજ 28 ડિસેમ્બરના રોજ રાજભા ગઢવી સંગીત સંધ્યા રજૂ કરશે, જ્યારે આવતીકાલે તારીખ 29 ડિસેમ્બરના રોજ લોકગાયક કિંજલ દવે સંગીત સંધ્યા રજૂ કરશે, જે મુખ્ય કાર્યક્રમને રાત્રે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. સંગીત સંધ્યા પ્રસંગે હાલોલ ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી આશિષ કુમાર, અધિક જિલ્લા કલેક્ટર શ્રી MD ચુડાસમા, પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, પ્રાંત અધિકારી શ્રી હાલોલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.